વિકાસની વાતો કરતી ડબલ એન્જિન સરકારને પૂછવું છે કે નદીઓ ગાયબ થઈ જવાને પણ વિકાસ કહેવાય? આ વાત તમને જરૂરથી ચોંકાવનારી અને અતિશયોક્તિ ભરેલી લાગશે, પણ ના, આમાં જરાય અતિશયોક્તિ નથી. આ હકીકત છે. વિકાસનું મોડેલ કહેવાતા ગુજરાતમાં નદીઓ પણ ગાયબ થઈ રહી છે અને એ નદીઓના પાણી લોકોના ઘરોમાં ઘૂસીને ઘરને નદીઓ બનાવી રહ્યા છે. છતાં આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘુવડ બનીને બેઠા છે. આજે વાત કરવી છે બનાસકાંઠાની, જ્યાંથી આ ઘુવડોની આંખ ઉઘાડતા સમાચાર સામે આવ્યા છે. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે ત્યાં ચોમાસું આફત બનીને આવે છે અને આ આફતનો તફાવત ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એવી રીતે ન કરી શકાય, કારણ કે દરેક જગ્યાએ નાના મોટા અંશે વરસાદથી મુશ્કેલી તો સર્જાય જ છે. આપણે શહેરી વિસ્તારોમાં તો નાવ તરતી મૂકવી પડે એવા દ્રશ્યો પણ જોયા જ છે. પરંતુ અહીંયા ધ્યાને લેવા જેવી વાત એ છે કે મોટા ભાગના કિસ્સામાં આવા પૂર કુદરતનો પ્રકોપ નહીં, પણ આને હાથે ઊભી કરેલી આફત જ કહી શકાય. આ વાતનો પુરાવો છે બનાસકાંઠાની લડબી નદી. અંદાજે 2.5 લાખથી વધુની વસ્તી ધરાવતું પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે. છેલ્લા 20 થી 30 વર્ષમાં વિકાસના દ્રષ્ટિકોણથી પાલનપુરની સુરત ઘણા અંશે બદલાઈ રહી છે, પરંતુ આ પરિવર્તનના દીવા તળે એની ઓળખ ભૂસાઈ જાય એવું અંધારું છે. વર્ષો પહેલા પાલનપુર શહેરમાંથી લડબી નામની એક નદી નીકળતી હતી. અહીંયા હતી શબ્દ એટલા માટે કહેવો પડે છે કારણ કે હવે માત્ર જમીન પર જ નહીં, સરકારી ચોપડે પણ આ નદીને શોધવી મુશ્કેલ થઈ રહી છે. નદીની જમીનમાં શોપિંગ કોમ્પ્લેક્સ, સ્કૂલ, હોસ્પિટલ અને રહેણાંક મકાનો બની ગયા છે. આ બાબતને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ હવે પ્રશ્ન ઉઠાવ્યો છે. સાંભળીએ જિગ્નેશ મેવાણી આ બાબતને લઈને શું કહી રહ્યા છે. આપ સૌ જાણો છો, સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકો, નાગરિકો, જાગૃત નાગરિકો, પત્રકારો, મીડિયાના મિત્રો બધા જ એક સુરે કહી રહ્યા છે કે પાલનપુરની જે લડબી નદી છે એને કોણે ગાયબ કરી. એક આખી નદીને ભાજપની સરકાર એમના મળતિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત ગળી જવા માંગે છે. નદીનું નામો નિશાન રહ્યું નથી, એનું અસ્તિત્વ ભૂંસી રાખવા માંગે છે અને નદીને એક ગંદુ નાળું ગટર બનાવીને મૂકી દીધી છે. આજે પણ સવારે મેં સ્થળ ઉપર જઈને, ગ્રાઉન્ડ ઉપર જઈને નદીનું જે નાનકડું વહેણ બચ્યું છે એની મુલાકાત લીધી. એટલી ગંદી અવસ્થામાં નદીને મૂકી છે. મોદી સાહેબ તો નદીને પોતાની માં કહે છે, બરાબર, ગંગા મૈયાને બોલાય એવું કહેતા હતા ને. તો આ નદી માને તમે કહો છો, એની છાતી ઉપર આ ગેરકાયદેસર બાંધકામો કમલમની ગાંધીનગરની કોની મહેરબાનીથી ચાલે છે? આ સવાલ આજે જિલ્લા સંકલન પૂછો, તંત્ર પાસેનો કોઈ જવાબ નહોતો. સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબની જે નિસ્બત હોવી જોઈએ કે બનાસકાંઠામાં આ વખતે પૂર આવે તો એને પહોંચી વળવા માટે આગળ શું આયોજન છે. જિલ્લા કલેક્ટરશ્રીની સંવેદનશીલતા મને દેખાય, પણ ગાંધીનગરની જે પડી હોવી જોઈએ. 2015નું પૂર જોયું, 2017નું પૂર જોયું, નર્મદાની કેનાલોમાં 22 ગાબડા પડ્યા, કેનાલોમાં ડેમેજ થયું, લોકો મરી ગયા, ઢોર ઢાકરનું નુકસાન થયું, ખેતીની જમીનો બરબાદ થઈ, તમે કરોડોનું પેકેજ લઈને આવ્યા. આવું આ વર્ષે ના બને એની ગાંધીનગરની કોઈ તૈયારી મને દેખાતી નથી. આનો ઉકેલ એક જ છે કે બનાસકાંઠાની જનતાએ જાગવું પડે, લોક આંદોલન કરવું પડે. જનતા જો રોડ ઉપર આપવા તૈયાર હોય તો તમે જાણો છો 181માંથી બીજા કોઈ ના આવે, 182માં જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય આવવા માટે ઓલવેઝ રેડી હોય. અને આ બધા જે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, આ જે અહેવાલો તૈયાર કરવામાં આવી રહ્યા છે, આ જોઈને જો તમને એવું લાગતું હોય અને આ સાંભળીને જો તમને એવું લાગતું હોય કે પાલનપુરની લડબી નદી પર દબાણ થાય તો એમાં અમારે શું? અમારે તો કોઈ જ લેવા દેવા નથી. તો અહીંયા ગુજરાતના મેટ્રો સિટીઝ તરફ નજર કરવાનું ન ભૂલતા. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું, વડોદરાવાસીઓ બોર આંસુએ રડ્યા. આ વર્ષે સુરતમાં લોકોના ઘરોમાં એટલા પાણી ઘૂસ્યા કે એમ્બ્યુલન્સ દર્દી સુધી નહીં, દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડે છે. અને આ બધું તમારા શહેરોમાં પણ થઈ શકે છે. પરસેવાની મહેનતની કમાણીથી બનાવેલું ઘર પાણીમાં ડૂબે ત્યારે આપણને લડબી કે વિશ્વામિત્રી નદી યાદ આવે. લડબી નદીને ખોઈ નાખવા માટે કાગળ પર કેવી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી, કેવી રીતે દબાણ વધતું ગયું અને મસ્ત મોટી ઇમારતો ચણી દેવામાં આવી, કોની રહેમ નજર હેઠળ અને ક્યાં ક્યાં બાંધકામ થયું, આ બધા જ પ્રશ્નોનો જવાબ અમારે જોઈએ છે, કારણ કે આ પ્રશ્ન બનાસકાંઠાની જનતા પૂછી રહી છે. તંત્ર મૌન બનીને નહીં બેસી રહે અને બનાસની જનતાના આ પ્રશ્નોના જવાબ આપશે એવી અપેક્ષા સાથે આજના અહેવાલમાં બસ આટલું જ. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.